ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 8:15 વાગી ગયા છે અને આજનો વ્લોગ આપણે સીધો ડાયરેક્ટ ધોખાવાડીથી ચાલુ કર્યો છે. કારણ કે મજૂરને લઈને આવવાનું હતું ને, સવારમાં ઉઠવામાં થઈ ગયું મારે મોડું, એટલે વેરું જ જાય હવેની વ્લોગ ચાલુ કરવાનું. અને અનિલ બાબુને ક્યાં ગયો? અનિલ બાબુ આવી ગયો આજ જીરું ઉપાડવા ધોખાવાડીમાં. અને અનિલ, જો આવું જીરું આવે ને એ ઉપાડવાનું નથી હો. એનું આપણે બિયારણ બનાવવાનું હોય એટલે નોખું રાખી દેવાનું. જે છોટું આવી જાય ને એ રહેવા દેજો. અને બીજા હજી 3 માણસો આવે, એ બાપુ લઈને આવે છે. જોવાય આવે કેટલું ઉપડે એમ, આમાં વાર નહીં લાગે. જીરું છે પારું અને છોટા છે વડા. મારે તો રોકે ફેરા જ કરવાના છે ને મગમાં ચકલીનું રખોલું રાખવાનું છે. એટલે મારે તો હળિયા પટ્ટીમાં જ જાહે બધું. જીરું કેવું છે નીલ? જીરું સારું છે. આપણે ગાં ઉપાડ્યું એથી સારું લાગે ને? હા, સારું લાગે. આ જીરું આપણે બધેથી હરખ જીરું ધોખાવાળીનું છે ટૂંકમાં લ્યો ને. થોડુંક પારવું છે પણ ફૂટું નામી ને દાણા નામી ભરાઈ ગયા. અને આજ ભાઈ દી ઝાકર આવી ને બીજી રીતની આખું મોં ભીંજાઈ ગયું માર્ગમાં. જોવો તમે આમ હવે બધા જીરા પાકી જાય ને આવી ઝાકર આવી એટલે પાકી જશે. ઝાકર આવે ને એટલે થોડા. હવે જો આ પાકળ જીરામાં ઝાકર આવે ને એટલે દાણો બગડવાની શક્યતા વધારે રહીએ. પલરે વરી હુકાય, વરી પલરે વરી હુકાય, પછી દાણો થઈ જાય ડેમેજ. એટલે હવે ખેંચી લેવાય ને. જરાક લીલું છે પણ ખેંચી લેવાય. હવે જ્યાં ધોરીએ પારું છે ને એ સેજ લીલું છે પણ હવે ભલે હોય પાકી જાય ત્યાં શું થાય. તો વિડીયોમાં બને આવજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. કાલ ભાગવાળા જીરામાં બધી ટ્રીટમેન્ટની કીધું હતું કે આમાં આ પાયું ને આમાં આ પાયું. આપણે ધોખાવાળીના જીરામાં ટોટલ 6 પાણી પાયા બધા થઈને. 6 ખાલી પાણી જ, કોઈ જાતનું કંઈ પાયું નથી ભેગું. તો એ ટૂંકમાં ઝાડું એકદમ ફૂટ્યું નામે ગ્રો થઈ ગયો. કારણ કે જમીન હાર વાવરાઈ. અને ગયા વર્ષે આપણે ઘઉં હતા હિયારામાં આપણે ડૂસો હેલગે એવો નહોતો ને મગફળીમાં જો કે નડ્યો હતો વાવણામાં 2 ફેરે વખીડામાં. પણ જીરામાં એનો ફાયદો જોરદાર થયો. એટલે ટૂંકમાં પડામાં હોય ને તાકાત તો કોઈ વસ્તુની જરૂર નથી પડતી જીરાને. અને આ જો રૂસડાવાળું જીરું છે ને એ થોડાક છોટા છે, જાજા નથી. ભલે મુઠ્ઠી એક દાણા થાય પણ આપણે આનો નોખો દાણા કરી અને આવતા વર્ષે જો વરસ સારું થાય ને તો એકાતો ક્યારો આપણે રૂસડાવાળા જીરાનો કરવો. આ ઉના જેવું કણસરમાં ન થાય, ઓછું થાય, પણ આમાં જો ચૂસ્યા જીવાત એટક ના કરી શકે દાણામાં. અને ઝાકરે ના બેસે. ઝાકર બેસે પણ ઉપર રૂસડામાં બેસે, દાણાને અડે નહીં. અને દવાઈ ઓછી લાગે આ જીરાને, ટૂંકમાં અડે જ નહીં દાણાને. એટલે ટૂંકમાં પ્રયોગ કરવા સારું ભેગા કરું છોટા. કેવું થાય શું થાય જરાક નોખો ક્યારો કરીને તો અટકર આવે આપણે. એટલે અહીંયા છે ઘરનું બિયારણ છે ને, એમાં આવા છોટા ઘણા છે. આવા બધું બિયારણ આપણે ઘરનું જ છે પણ નામી થઈ ગયું ઘરની, એમ કંઈ વાંધો નથી. ને જો આ બધું પાકીને આવું ટેહા જેવું થઈ ગયું. આજ તો ઝાકર આવી ને બધું પલળી ગયું માથે. હા, દેવસીભાઈ આવી ગયા છે. એને 3 માણસો લઈને આવવા નથી પણ 2 જ આવ્યા, એકનો કાપ આવી ગયો. અને ટોટલ 4 મજૂર છે. બાપુ અને એક ફેરો કરવા જવાનું છે ઘેર બપોરા ને માને. હજી રોટલા ટૂંકમાં બનતા હતા. ફેરા ચાલુ રહે આજને. એટલું કંઈક ઉપાડ્યું. હવે મારે ઘેર જવું જોઈએ. હજી મગનું રખોલું રાખવું જોઈએ. પણ સવારમાં બહુ સાઈન લાગે. અને પછી રોટલા લઈને આવી પાછો 10 વાગે. રોટલા ચા પાણી અને પાથરા કંઈક આવા હોય થાય. જો જીરાના પાથરા નામી થાય. જે ઘાટું છે એમાં તો બહુ જ નામી થાય. આવા પાથરા બધા એમ થાય તો 8-9 મણ જીરું નીકળે વીઘે. પણ આપણે અફસોસ કે જો આથી પારવું થઈ ગયું જીરું ઉગવામાં. ક્યાંક ઘાટું છે ને ક્યાંક પારવું છે ને એવું છે. બાકી બધું આવું હોય ને તો 8-9 મણ જીરું ઉતરે વીઘે. એવું બધું છે નામી. આવું ધાર્યું નહોતું. હાલો તો હવે હે ને નીકળાવું.
જવા દે પાછો વેલો હા સાને ટાણે થાલે આજ- ખોઈ નથી કે હા તપે આજ તો જુલમ પડવાના જાકર એવી ને ચોખ્ખું છે બારવાના અટાણે જે રાખજો અમુક અમુક દાણા હોટું એમ થાય કે લીલું છે પણ પાછો આવે ને સા લઈને તો એમ થાય કે હવે આ ઉપાડી જ લેવાય ને આ ખાલી પાણી દેખાતું જ નતું આ ના લીલું થઈ ના દેખાય તડકાનું હાવલું થઈ જાય સવારમાં રોગું લાગે ઈ. પણ હજી મોવા ને 3 મહિના થયા નથી કાલ 3 મહિના થાય 90 દિવસ વાયુ નહીં પણ હું એક મોડું વાવેતર થાય ને એટલે 3 મહિના કોક જીરું લે તો ભલે લે જ નહીં તાપમાન ને પડે ને એટલે વહેલું પાકી જાય પાછા અન્ય નહીં થાય હો. વાતા તો નામી ઘાટા થાય આ ઘાટા જીરામાં તો બહુ જ નામી થાય પારવામાં હવે શું થાય આમાં બી બહુ વાંધો નહીં આવે. જો આટલું જીરું છે ને ઘાટું છે બાકી અહીંથી ઉપાડવામાં ઝડપતા છે અને જો કોકો કંઈક છોટું છે પણ ફૂલતું બહુ એટલે ક્યારે ભરાઈ ગયા ઉપાડવામાં જરાય વાર નહીં લાગે આ ટૂંકમાં હાવ પારવું જીરું છે કોક છોટું દેખાતું તો વીગું ને ત્યાં ઝાડવા નામી થઈ આવ્યા આમાં જોઈએ તો જીમ તપ તડકો વધે એમ થાય પાકી ગયા જો લાલ શો થયો મીંડું બધું હાલો હવે હાઈ થાય કેટલોક પલોસ આવી પાછો જે ફેરા કરવા આવે ને બપોર પછી કંઈ ખબર પડે આજ જટાણે 2 ફેરા વળી બપોર પછી 2 ફેરા કરવાના થાય એટલે મારું આમને મળી આપત્તિમાં જ જાહે મગમાં દવા છાંટવી હતી પણ આજે જરૂર નહીં આવે હાલો બિરાવી અને ઢોકાવાળીથી કાનભાઈને જીરામાં પંખો છે ને નવરો એ લીવો ખોડી દીધો હતો અટાણ પવન નથી ને પીસતો નથી બહુ જરા અવાજ કરે તો ટૂંકમાં ફેર પડે અને આજે મેં આમ દિનેશભાઈ જો અહીંયા પાણી ચાલુ કરી દીધું એટલે વાંધો નથી કાલ બહુ રૂવા કરે શેકલી અહીં નપડામાં બે ને ત્યાંથી આવી જતી આજે તમે ધ્યાન રાખજો જામ જોખે જીરું ઉપાડવાના હાલે પંખો નથી આવે હાલે એમ હા પંખા રેકોલ નહીં શેકલી ના આવે લઈ આજ નથી હા ગારો થઈ ગયો ને હવે ના બે અંધારું થઈ ગયું પગ ભરાઈ રહી હે ગજબની શેકલી જીવે તો એમાં જતા ઉડેથી દવા સાટવી હતી પણ હવે આજ વેચ નહીં આવે આજ ફેરા કરવામાં જ વયું ગયા બધું ઉપાડ લીધું જીરું સાલું કર્યું છે આજ ધોખે અહીંયા જરાક રહી ગયું અહીંયા હાઈ પડે નહીં હવે ધોખે જાય મજૂર આવ્યા હા 4 જણા હે મિત્રો રસ્તામાં વાઘ આડો ભૂટકો વાઘ ઘણું બધું ફૂં કરતા જાય હાલો 10:30 થયા હે ને 500 બીજી વાર આપણે ધોખાવાળી આવી ગયા ચા પાણી રોટલા અને માં એ ટૂંકમાં નેદું આવ્યા હતા તે પછી પાછા આવ્યા જ નથી જીરું જોવાય કે મારે આવું જ છે જોયું જીરું થઈ જાય પણ આવું તો છે જ જીરું જોયું બહુ નામી થઈ ગયું જીરું હા 2 વાર નહીં તું કઈ આવી હતી આટલું કંઈ ઉપાડ્યું પાછા નામી થાય બહુ સારું છે ઓમ ત્યાં જાઉં ઓમ તો આવી મોફે ને બપોરની આવી તો એ ઘણી ખાઈ પડી જોવાય જાય ને ભલે કામ થાય કે ના થાય જોવાય જાય ને જીરું ખાઈ હાંજ સુધી રાખી દે હવે હાટે હાલો 60 હરી જાય હો જટ કરો આપણે હવાઈ આવ્યા ને ત્યાં સેજ લીલું દેખાતું ને જીરું અટાણે જો જીમ તડકો તપતો જાય ને આ પાકીને તે હાજી થઈ દેખાય હવે હાલે ઉપાડવાનું ધીરું ને ઝડપથી હાલે હવે 2-3 ક્યારા વાર લખીએ પછી પારું આવી જાય એટલે ઝપાટો થાય અને જેટલું ઘાટું છે ને એટલું વધારે પાક્યું જો હા કાયદેસર પાક આવી ગયો
બપોર પછી તો હાથમાં નહીં આવે. અત્યારે જરાક પૂનપ છે જાકાર આવી હતી ને એટલે એકાદો ક્યારે ઉપાડવા લાગવું કે જવા દઉં હે એ જવા દે ત્યાં આજ બહુ નથી બેસી શેકલી દિનેશ પાણી વારે ને હા એકાદો ક્યારે લેવા લાગુ. સાડા 12 થયા હે ધોખાવાડીમાં એકાદો ક્યારો જીરાને ઉપાડી આવી ગયો આપણે મગને રખોલે. આજ છેકલા આવે પણ એવા બધા ખાસ નથી, કંઈક બેસ્યા વાળી બેસી જાય છે. એટલે હવે ધ્યાન આપણે આજનું જ રાખવું. એમાં જો દવાનો રાઉન્ડ લાગી જાય ને આજ નહીં લાગે એનું કારણ કે બપોર પછી વળી આપણે ફેરા કરવા જવાના તો થોડુંક ગંધાય ને તો એ ફેર પડી જાય શેકલું ઓછો બેસે. ઘેરા તો ઉતરતા નથી પણ આમ બાજુમાં ખેતરમાં બેસીને હોય આવે અને બેસિયર શેકલી હોય ને તો કદાચ ઉતરે મારી ખરા. એટલે આજનો જ રખોડાનું છે કાંઈ પછી લગભગ વાંધો નહીં આવે. ઘડીક વાર વગાડી 12:30 થઈ ગયા પછી બપોરા કરી લઈ જરાક અહીંયા ઉપર રાખો પછી વાંધો નહીં આવે. હાલો ઊંઢાના 3:30 વાગી ગયા છે અને હવે આપણે મગમાં દવા છાંટવાનો બધો હરાડો કરવો છે. પેલો રાઉન્ડ મગમાં મારવો છે. દવાની તમને વાત કરી દઉં અટાણે પવન બહુ છે હજી કલાક એક જેવી જાળવું 2 પંપ છાંટીને વળી ધોખે ફેરો કરવા જવાનું થાય એટલે ટૂંકમાં સાંજે વેરાની છટા છે. પવને ધીરો પડી જાય ટાઢા બોરની મજા આવે છાંટવાની. દવાની વાત કરી દઉં તો આપણે કંઈક 4 પ્રકારની દવાનો ડોઝ મારવાનો છે એવી. એક સ્પેશિયલ છે આપણે બધી સફેદ લીલી પીળી બધી જીવાતમાં બાયરનું છે લેસન્ટા એમાં આવે ફિપ્રોનિલ 40% અને ઇમિડા 40% WG પંપમાં 6 ગ્રામ નાખવાનું હોય. આ ખાલી આપણે હજી મગ ઝીણકા ને એટલે એનું આપણે આમાં દ્રાવણ બધું બનાવી લીધું હે 50 ml ઠોકતો જવાનું હવે. અને આ જે છે ને ભાઈ નેક્સ્ટ લેવલની ગંધાઈ ફેન્થોઇડ 50% ઈસી આપણે ચોમાસામાં મગફળીમાં સાઈટી હતી ગંધા એટલે આથી પછી વધારે બીજી દવા મને નથી દે કે ગંધાણી એટલે મેં કીધું આની જ આપણે પસંદગી કરી કંઈક ગંધાય ને તો ચકલી ઓછી બેસે અને ઓલા કારા જીવડા હોય એ કોક મગ કાપે તો એ ભાગી જાય પરા. એટલે ફેન્થોઇડ લેસન્ટા અને નીમ ઓઇલ 1500 ppm નીમ ઓઇલ છે એ નાખીને થોડું અને મોનોકોટો 25 ml અને ભેગું સ્ટીકર એટલો ટૂંકમાં ડોઝ મારવાનો હોય. મગ આપણા છે હવે 2 પાંદડે જ ઉગી રહ્યા હજી પણ એમાં જે થ્રીપ છે ને એક પાનમાં લગભગ 8 થી 10 થ્રીપ છે. એટલે જો એવી ડોઝ ના મારીને તો આપણા મગ ઉગ્યા ભેરા જ રિવેસ મારી જાય કોકડાઈ જાય. કોકડાવા તો માંડ જ જો કે તમે કીધું એક રાઉન્ડ આપણે એવી માર લઈએ ને તો કદાચ થોડી ઘણી થ્રીપ કંટ્રોલ થાય તો વાંધો ના આવે. નકર જો મગ કોકડાઈ ગયા એક ફેરે પછી રિઝલ્ટ મળતું નથી. આપણે ગયા આગલા વર્ષે જ અનુભવ કરી લીધો 2 વર્ષ પહેલાં જ કંઈ મારા મગ કોકડાઈ ગયા હતા પછી 4 દિન દવા છાંટતા હતા તો એ રિઝલ્ટ ના મળે કારણ કે જીવાતનું જોર જરાક કંઈક અલગ જ હોય વધારે જ હોય. તો આવું બધું આપણે છાંટવાનું છે પણ હજી વાર લાખીએ. આ તમે કીધું નેવી રહું ને બતાવી દઉં પછી શું છે કે આ નીમ ઓઇલવાળું ને આનંદ હાથ ભરાઈ રહીએ ને દવાવાળા એટલે પછી વિડીયો બનાવીને મોટી માહિતી દઈ દઉં. હાલો 4:30 થયા છે ધીરું કર્યું આપણે દવા છાંટવાનું ચાલુ. એક પંપ છાંટી એવા જીવાત બીજી રીતિની ઉડે મગમાં ટૂંકમાં આમ ફુવારો જાય ને આવું મધના વેરી ઉડે જીવડી તો રિઝલ્ટ કેવું મળે આપણે દવાનું અને ગંધાય એટલે વાત પૂરી. આમ હેઠવા બધા ગાયરું દેતા દિનેશભાઈની કે આવું છટાય કારણ કે મગફળીમાં સાઈટું હતું ને અતિશય ગંધાઈ ગઈ. આ વાળી ફેન્થોઇડ છે ને હવે રિઝલ્ટ કેવું મળે નહીં જોવાનું છે. હવે ફેન્થોઇડ તો જો કે ગંધાય રિઝલ્ટ આપણે આનું જ લેવાનું છે. આ બાયરનું ઓલું હતું ને ફિપ્રોનિલ ઇમિડા અચાનક પંપ આટલા હતા કારણ થઈ જાય આપણે ધોખાવાળીથી મળ થોડા લેવા જવાનું હજી તો નહીં શકાય. પછી માણસો આવી પછી મેળ આવે ને તો 2 પંપ થવા પણ આપણા પંપ આજ મોકે આજ ખોટકાણો ઝીરો નથી આવતો ફૂલે ગાળે વળી વધુ ખોટું કરવાનું હોય ને એ બગડી ગયું મોકે આજે જ. 2 પંપ હોય ને તો બાપુ આવે ને સાંજે વેરાને સટાઈ જાય પાછા આમાં દોરા અને પટ્ટીયું આડું બહુ હોય એટલે
વહીની તો લાગશે એક ફેરા દવા સાટવી ધીરે ધીરે સાટી લે હું હાલો 5:45 વાગ્યા છે ને આપણે 6 જેટલા પંપ સાટ્યા છે પવન અતિશય છે આજ નથી મજા આવતી પણ તો એ સાટવી પડે એનું કારણ જીવાય પીવી લે જો તન બી ઉધી અડધી મગમાં દવા ના કાઢો ને તો આપણા મગ બધા સુરી નાખી દઈએ બરી જાય એમને ટૂંકમાં એવડી થ્રીપ છે થ્રીપ ને સફેદ ઓલી જીવડી ને બહુ ઉડે હવે છે ને આપણે મજૂરને લેવા જવાનો ટાઈમ થઈ જાય 5:45 થઈ ઉગી એટલે 6 વાગી જાય પછી એને ફેરો કરી આવી અને ભલે મોડું થઈ જાય અંધારા સુધી પણ સાટી લઈ બધી દવા તો હજી પંપને જરાક ચાર્જિંગમાં ટકાવી દઉં એ થાકે નહીં અને હું જરાક ધોકે ઘૂમરો મારી આવું પોરો જડી જાય અને બે કામ થઈ જાય હાલો ફૂલ ગાડી બગાડીને કંઈ માંડ 5:57 પી ગયું આપણે હવે જો એટલું કંઈક જીરું ઉપડ્યું આજ ઘણું બધું ઉપડી ગયું હવે 2-3 કુબા છે ને ફેરા વાર લઈને તો વાંધો ના આવે પવન ઉડી વિખાય નહીં ખોટું અને પછી ભાગી ઘેર પાથરા જઈ લ્યો તમે પાથરા જઈ લ્યો હે મૂકી અનિલ મૂકી તું ઝટકર મારે દવા સાટવી તું ઝટકર જાવું ઘેર અરે મૂગમાં तो गाइस हम अभी छुट्टी होने वाली है ये 2-3 घर बना देते फिर जाने वाले हैं हाँ आवड़ी गया तने आवड़े वो रमेश भाई के चैनल को सब्सक्राइब कर लेना और लाइक भी कर लेना बराबर से जिनका ना बने 100 जीरो હોય ને ધરા વંડો જ બને હેરો જોયું તમે જીરું ધોખાવાળીનું બહુ મોટા કહેતા હતા ને મારે જોવા આવું કેવું છે હાલો હવે હાંજ પડી ગયો રમેશભાઈ વિકુ તો એમ કહેતો હતો કે આમાં કઈ નહીં અમે બાપ દીકરો ટૂંકમાં 20-25 નામી બાંધા વાવું નતું મારું તો મન જ નતું જરાય હા નામી ટૂંકમાં બડખડાટી બોલી દેવી હક દીધા કારણ કે શેકલીનું રખોલું બહુ રાખવું પડે શેકલીનું રખોલું આપણાથી પુગાય નહીં બાપુ બાંધા તો દોરાને પટ્ટીઓને વાંધો ના આવ્યો ઉગાવામાં જરાક તકલીફ પડી પાણી નબળા પાણી જરાક ખારા પાણી એટલે ઉગાવામાં જરાક તકલીફ પડી બે કંઈ વાંધો નથી આવ્યો જીરામાં હાલો ઉપાડવું નથી મોડું થાય મારા જીવા દવા સાટવી જીવાસ આવી પડી મગમાં બીજી રીતની હાસર જવાની નથી હાલો માણસોને પોતપોતાના સ્થાનની મૂકી આવ્યો અને હવે આપણે અધૂરી દવા હોય ને પૂરી કરી લઈ અને ધોખાવાળીમાં જીરું ટૂંકમાં અડધું નથી ઉભરું 35-40% ઉભરું હજી 60% જેવું બાકી છે તો કાલે વધારે માણસો આવે ને તો કાલે ધોખાવાળીનું કામ પૂરું પછી અહીંયા થોડુંક રહી ગયું ને અડધા વીઘા જેવું એ ઉપાડવાનું છે અને વિડીયોને હવે કરી નાખીએ પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો